તો પછી 5-6 વાગે ગાડી નાખી તો 7 વાગ્યા સુધીમાં તો બરાબર વરસાદ રણ હતું લીલું, તેમાં ગાડી બરાબર હાલી નહીં, મજૂર બધા ફસાણ. પછી પાણી હતું એ મારે થઈ ગયું, પછી ખાવાનું થઈ ગયું. પછી નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કચ્છના નાના રણમાં 8 જેટલા શ્રમિકો જે છે ફસાયા છે. ગત રાત્રિએ જે આ શ્રમિકો છે તે મૂળ આપણા હળવદ તાલુકાનું માનગઢ છે ત્યાં રહેતા હતા અને કામ અર્થે પોતે સામા કાંઠે વાગડમાં આડેહર બાજુ જે જઈ રહ્યા હતા. ત્યારે આ જે શ્રમિકો છે તે પોતાની સ્પીકઅપ બોલેરો ગાડી લઈ અને ટીકરથી રણમાં લગભગ 6 વાગ્યાની આજુબાજુમાં તેઓ રણમાં અંદર ઉતર્યા હતા. અને સાથે એમને કંઈ પાણી કે જમવાની હોય કંઈ વ્યવસ્થા નથી, કારણ કે એ લોકો એવું વિચારી રહ્યા હતા કે કદાચ કલાકમાં આ રણ પસાર કરી દેશું. પરંતુ રણના મધ્ય જતાં બન્યું એવું કે હમણાં તાજેતરમાં વરસાદ થયો છે એટલે રણ પણ આખું લીલું હતું અને રસ્તો પણ ભટકી ગયા. અને એ આખી રાત છે જે રણમાં આમથી તેમ ભટક્યા કર્યા. પાણી ખાવા પૂરું થઈ ગયું, ખાવાનું હતું, જમવાનું એ પણ સાથે લીધું ન હતું, એટલે ખાસ મુસીબતમાં આવી ગયા. અને આપણને ખ્યાલ છે આ રણ છે એમાં કે નેટવર્ક આવતું નથી હોતું, એટલે ખાસ એમને આમથી તેમ એ લગભગ રાત્રિના 2 વાગ્યા સુધી એ રણમાં ભટક્યા કર્યા. અને જે ભયભીત જેવી હાલત પણ એમની થઈ ગઈ અને એમને થયું કે હવે વહેલી સવાર સુધી, કારણ કે સવાર પડે તો કદાચ ખ્યાલ આવે કે કઈ તરફથી, પરંતુ આ રાત્રિ છે એ રણમાં જ ગાળવવી પડશે. પરંતુ સદનસીબે એમને ક્યાંક નેટવર્ક આવી ગયું અને સંપર્ક થયો ભાઈનો, અને તેમના થ્રુ સામા કાંઠે જે પલાસવા ગામ છે ત્યાં સત્તાભાઈનો સંપર્ક થયો અને એમને જણાવ્યું કે અમે રણમાં 8 લોકો છીએ અને 6 વાગ્યાના ભૂલા પડ્યા છીએ અને આમથી તેમ ભટકી રહ્યા છીએ. અમારી પાસે પાણી પણ નથી, ખાવાની કોઈ વ્યવસ્થા પણ નથી અને નાના છોકરાઓ પણ સાથે છે. એટલે ખાસ સત્તાભાઈને આ વાત ધ્યાનમાં આવી. જોકે એ પલાસવામાં એ આખી યુવા ટીમ છે કે રણમાં કોઈ ફસાય તો તેની મદદે જતા હોય છે. એટલે સત્તાભાઈએ તાત્કાલિક ત્યાં કચ્છ જે એસપી છે તેનો સંપર્ક કર્યો. કચ્છ એસપીએ આડીસર જે પોલીસ સ્ટેશન છે ત્યાં સૂચના આપી. ત્યાંના પીઆઈ જે પોલીસ કાફલો લઈ અને પલાસવા પહોંચ્યા અને પલાસવાથી આ સત્તાભાઈની એમની ટીમ જે છે તે પણ સાથે, તે પણ રાત્રે લગભગ 10:30ની આજુબાજુમાં રણમાં ઉતર્યા. અને રણમાં થોડે આગળ જતાં બન્યું એવું કે પોલીસની ગાડી જે વાન હતી તે પણ ત્યાં પાણીમાં રણ લીલું હોવાથી તે પણ ફસી ગઈ. અને પછી ગામમાં જે પલાસવા છે ત્યાં ફોન કરી અને ટ્રેક્ટર મંગાવવામાં આવ્યું. લગભગ 1.5-2 કલાકની જહેમત બાદ તેઓ પણ તે જે ગારામાં ફસાયા હતા રણમાં તેમાંથી માંડ બચી અને બહાર નીકળી શક્યા. પછી ત્યારબાદ જે સામે મજૂરો જે શ્રમિકો છે જે ફસાયા હતા તેનો સંપર્ક નહોતો થઈ રહ્યો, નેટવર્ક પણ વહી ગયું હતું. એટલે જે બોલેરો સ્પીકઅપ છે તેને અગાઉ કહેવામાં આવ્યું હતું શ્રમિકોને કે તમે તમારી જે લાઇટ છે તે ચાલુ રાખજો, અને આ બાજુ જે પોલીસની વાન છે તેની પણ લાઇટ ચાલુ રાખવામાં આવી. અને આ લાઇટના આધારે એમને લગભગ 2:30 વાગે આ જે શ્રમિકો જે 8 ફસાયા હતા તેમનો સંપર્ક થયો અને એ સાથે જમવાનું પલાસવાથી લઈ ગયા હતા. આ બધા જે શ્રમિકો ફસાયા હતા તેમને રણમાં પાણી પાયું અને ત્યાં જમાડવામાં આવ્યા અને પછી તેમને ત્યાંથી રણમાંથી બહાર કાઢી અને પલાસવા લાવવામાં આવ્યા હતા. પરંતુ આ રાત છે જે શ્રમિકો માટે ખાસ, એ લોકો બધા જ્યારે સંપર્ક થયો ત્યારે શ્રમિકો રડી પડ્યા હતા કે આ રણમાં સારું થયું કે તમારો સંપર્ક થયો, ન કે આ રણમાં સવાર સુધીમાં, કારણ કે રાતનું જે જમવાનું પણ બાકી હતું અને ખાસ પાણી પણ નહોતું. આમ તો રાત્રે પડ્યા રહે કે ત્યાં એમણામ સહન કરી નાખે, પરંતુ કોઈ એમની સાથે સુવિધા ન હતી. અને ખાસ આ પલાસવા ગામના જે યુવાનો છે સત્તાભાઈ સહિતની ટીમો તેમજ આડીસર પીઆઈ, ત્યાં બધાને ધન્યવાદ દેવા પડે. અને એમનું સ્થળાંતર કરવામાં આવ્યું, એમનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. ખાસ આ રણમાં ટીકરથી નજીક પડતું હોવાથી તમામ લોકો આનો જે રસ્તો રણનો જ છે એનો ઉપયોગ કરતા હોય છે. અગાઉ આપણે આમાં સ્ટોરી બનાવી હતી કે એક ન્યૂઝ ચલાવ્યા હતા, ટીકર પલાસવા જે હાઈવે છે તે ત્યાં બનવાનો છે. એટલે ખાસ ટીકરના ત્યાં પલાસવાના લોકો કહી રહ્યા હતા કે હાઈવે બને એટલો ઝડપી બનાવવામાં આવે તો આવી રીતે લોકોને ત્યાં તકલીફ ન વેઠવવી પડે. આજે 21 તારીખના કચ્છના નાના રણમાં રાતના 12 વાગે સૌરાષ્ટ્ર બાજુથી બોલેરો પિકઅપ ગાડીમાં મજૂરો 8-9 મજૂરો હતા ટોટલ. એ લોકો કચ્છના નાના રણમાંથી ટીકરથી પલાસવા શોર્ટકટ રસ્તે વાગડ વિસ્તારમાં આવતા હતા અને આ લોકો કચ્છના નાના રણમાં ફસાઈ ગયા. સાંજના 4 વાગ્યાના ફસાણા હતા આ લોકો.
આડેસર પોલીસ સ્ટેશનના આખો સ્ટાફ, પીએસઆઈ વીએ સેન્ડલ સાહેબ, જયદીપસિંહ જાડેજા સાહેબ, બાબુલાલ વનરાજભાઈ, આડેસર પોલીસ સ્ટેશનના સ્ટાફે સાથે મળીને કચ્છના નાના રણમાં બહુ સારી રીતે મહેનત કરીને આ લોકોને બચાવી લીધા છે. કચ્છના નાના રણમાં પાણી કે ખોરાક કંઈ હતું જ નહીં ગાડીમાં, ને આ લોકોએ રાતના 2 વાગે રેસ્ક્યુ ઓપરેશન કરીને કચ્છના નાના રણમાં બધાય મજૂરોને બચાવી લીધા છે. આડેસર પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર. અને અમે પલાસવા ગામમાંથી યુવા આગેવાનો રામાભાઈ ભરવાડ, સક્તાભાઈ ભરવાડ, મુન્નાભાઈ ભરવાડ, રણછોડભાઈ ભરવાડ અમે સાથે મળીને પોલીસ સાહેબને સાથ સહકાર અમે આપેલ છે. કચ્છના નાના રણમાં હવે બીજી વખત કોઈ જાતા નહીં, ને કે બહુ હેરાનગતિ છે. મન આ લોકો બચ્યા છે. હાનના મજૂરાને લેવા ગયો તો ટીકર ગામે, તો મોડું બહુ થઈ ગયું. તો પછી 5-6 વાગે ગાડી નાખી તો 7 વાગ્યા સુધીમાં તો બરાબર વરસાદ રણ હતું લીલું, તેમાં ગાડી બરાબર હાલી નહીં, મજૂર બધા અમે ફસાણા. પછી પાણી હતું એ મારે થઈ રહ્યું, પછી ખાવાનું થઈ રહ્યું. પછી આડેસર પોલીસ બધા સાહેબો સહકાર આપી અને મને 2-3 વાગે બારા કાઢીને પલાસવા વળી પહોંચાડ્યા.